પણ માં યશોદાને ઊંઘ નથી આવતી. આંખમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યા છે. એક જ વિચાર કરે છે કે સવાર થશે મારો કનૈયો વયો જશે, સવાર થશે મારો કનૈયો વયો જશે. આખી રાત વેરણ બની ગઈ છે. ભગવાન સૂઈ ગયા છે. વહેલી સવારમાં માં યશોદાજી જાગી ગયા. પોતાનું કામ કરી પરવારી રસોડામાં બેઠા બેઠા રડી રહ્યા છે. બધા લોકો તૈયાર થઈ ગયા, હાજી કૃષ્ણ સૂતા છે. નંદ બાબા યશોદાને શોધતા શોધતા રસોડામાં આવ્યા ને તો પોતાના સાડીનો એક છેડો મોઢામાં બે દાંતની વચ્ચે ભરાવી અને એક નાની એવી સળીથી ચૂલા પાસે બેઠા બેઠા જમીનને ખોતરી રહ્યા છે. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહે છે. કઈક ઊંડા ઊંડા વિચારોમાં જ્યારે ખોવાઈ ગયા હોય એવી હાલતમાં યશોદાજી બેઠા છે. નંદ બાબાએ આવીને કીધું, યશોદા, યશોદાજી સાંભળ્યા નહીં. નંદ બાબાએ બીજી વખત કીધું, યશોદા, એ યશોદા, તમને કહું છું. જાણે ઝબકીને જાગ્યા હોય અને નંદ બાબાની સામે જોયું એટલે નંદ બાબાએ કહ્યું કે યશોદા, રડવાનું બંધ કરો અને કનૈયાને જગાડો ને, જવાનું મોડું થઈ જશે. જવાનું મોડું થશે. એકદમ ઊભા થઈ અને ઓરડામાં ગયા છે. મોટા ઓરડાની અંદર એક મોટો ઢોલિયો છે. ઢોલિયાની મધ્યમાં ભગવાન કાળી કામળી પગથી માથા સુધી ઓઢી અને ઠાકોરજી સૂતા છે. ભગવાન સૂઈ રહ્યા છે. ભારે હૈયે માએ કાળી કામળીનો છેડો પકડી અને ખેંચીને કહ્યું, લાલા, ઉભો થા, બાપ તારે જવાનું છે દીકરા. ભગવાન જાગ્યા, માને જોયા. માને જોઈ માને પ્રણામ કર્યા છે. માને પ્રણામ કર્યા. માએ પોતાની છાતીએ લગાડી બે હાથથી ભગવાનનું મસ્તક પકડી અને ભગવાનને એમણે ચુંબન કર્યા છે. ભગવાનને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી વસ્ત્ર અલંકાર પહેરાવ્યા. ભગવાનને શૃંગાર કરતા હતા. માં યશોદાજી શૃંગાર થઈ ગયો. માં રડતા હતા એટલે ભગવાને પ્રશ્ન કર્યો, મૈયા, मेरा श्रृंगार हो गयो? हाँ लल्ला, श्रृंगार हो गया. भगवान ने कहू, मैया, मेरी गुंजामाला कहाँ है? भगवान सामे थी मां यशोदा પાસે ગુંજાની માલા માગી છે. ભગવાનના કંઠની અંદર ગુંજાની માળા માએ આરોપી. ભગવાનને ગમે તેટલા સોનાના તમે શૃંગાર કરો પણ જ્યાં સુધી તમે ચરણોઠીની માળા ન પહેરાવો ત્યાં સુધી ભગવાનનો શૃંગાર અધૂરો રહે છે. ઠાકોરજીને શૃંગારમાં ચરણોઠીની માળા પહેરાવજો. ચરણોઠીની માળા પહેરાવવાના પણ નિયમો છે, આપ સૌ જાણો છો. અને મેં વારંવાર કથાના માધ્યમથી કહ્યું છે કે શિયાળો ચાલતો હોય તો લાલ ચરણોઠીની માળા પહેરવી
ઉનાળો ચાલતો હોય તો સફેદ ચરણોઠીની માળા બનાવી, અને બેઉ પ્રકારની મિશ્ર ઋતુ ચાલતી હોય, ઠંડી પણ હોય અને તડકો પણ હોય, તો આવી સિઝન હોય, આવી ઋતુ હોય ત્યારે ભગવાનને બે મિશ્રિત કલરની એ માળા પહેરાવી ભગવાનને ચરણોઠીની માળા પહેરાવી છે. માએ શિરામણ કરાવ્યું, લે લાલા તારી માં તને આજ જમાડી લે, પછી ખબર નહીં ક્યારે જમાડી શકશે. નંદ બાબાનો અવાજ આવ્યો કે યશોદા લઈને આલો ને હવે લાલાને. માં કનૈયાનું બાવડું પકડી લઈને જાય છે. જ્યારે લઈને ગયા ને, આંગણામાં જઈને જે ઉભા રહી, બધા લોકો તૈયાર થઈ ગયા છે. રથમાં તૈયાર થઈ ગયો, દાઉજી મહારાજ રથમાં બેઠા છે, વેલડાઓ તૈયાર થઈ ગયા છે. અને માં યશોદાએ કીધું, લાલા દીકરા, માર્ગમાં તોફાન ન કરતો, નંદરાયને હેરાન ન કરતો દીકરા. માને પ્રણામ કરીને ભગવાન કહે છે, હા માં, નહીં કરું. ભગવાનને વિદાય કરતા સમયે માનું હૈયું ભરાઈ ગયું છે. આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે છે. ભગવાન માં પાસેથી રજા લઈ અને રથમાં બેસવા માટે ગયા. એક પગ રથના પગથિયા ઉપર મૂક્યો, બીજો પગ હજી ધરતીથી જુદો પડે ન પડે એમના પેલા બધી જ ગોપીઓ આવી અને ભગવાનના પગ પકડી લીધા. અડધી ગોપીઓ ભગવાનના રથના પૈડાની આગળ સૂઈ ગઈ અને એક જ વાક્ય કહ્યું, કનૈયા જાવું હોય તો અમને સાથે લઈ જાઓ, અને સાથે ન લઈ જવા હોય તો અમારા પ્રાણ કાઢી નાખો, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં આવજો. ભગવાન વળી નીચે ઉતર્યા છે. બધી ગોપીઓને ઊભી કરી અને ગોપીઓને સાંત્વના આપીને ભગવાન એટલું કહ્યું કે અરે ગોપીઓ, જ્યાં સુધી આપણું ભાગ્ય હતું, જ્યાં સુધી નસીબ હતું, ત્યાં સુધી આપણે સૌ લોકો સાથે રહી શક્યા. આજ આપણા ભાગ્યનું દિવેલ સમાપન થઈ રહ્યું છે, એટલે સૌના માર્ગે જવાનું. ભગવાને પણ આપણા ઉપર કેટલી કૃપા કરી હે. આપણું કંઈક જન્મનું ભેગું રહેવાનું બાકી રહ્યું છે, તો હેમાબેન ને રશ્મિભાઈ બેવ ભાગવત કથાને બેસાડે અને એ ભાગવતના માધ્યમથી ફરી પાછા આપણે ભેગા થયા. આવતીકાલ સાંજે 7 વાગે આપણું દિવેલ પૂરું થઈ જશે જવા માટે. કાલે સાંજે 7 વાગે કથા વિશ્રામ થઈ જશે. બધા લોકો રડી રહ્યા છે. ગોપીઓને સાંત્વના આપી ભગવાન ચારેય બાજુ પોતાની આંખોથી કંઈક શોધી રહ્યા છે. એક ગોપીએ એક પ્રશ્ન કર્યો, કનૈયા રાધાને જ ગોતે છે ને? હા ગોપી. વૃક્ષની પાછળ રાધાજી ઉભા હતા. ભગવાન ત્યાં આગળ ગયા છે. એક પથ્થરની મૂર્તિ ઊભી હોય એમ રાધાજી ઉભા છે. ભગવાને કહ્યું, રાધા
શું કરો છો તમે? આ રડી રહ્યા છો? તમે રડો છો? ભગવાન કહે છે, રાધા, तेरा शाम जा रहा है। राधा એટલું જ કહ્યું, हाथ छुड़ा कर जात हो निर्बल जान के मोई, हृदय छुड़ा कर जाओ तो मरत बखानु में। હાથ છોડાવીને જાઓ કૃષ્ણમાં શું નવાય છે, પણ એકવાર અમારા હૃદયમાંથી તો નીકળવાનો પ્રયત્ન કરો તમે. તમારા હાથમાંથી કોઈ વસ્તુ લઈ શકાય, તમારા મનમાંથી ન છીનવી શકાય ક્યારે. જો કે ઉપહાસકારો તો લખે છે કે ભગવાને રાધાજીને આગલી રાતે બધી જ વાત કરી દીધી હતી. રાધા, આજ તારે કંઈ કહેવું હોય તો મને કહી દે, કાલે હું જતો રહીશ અને બધાની હાજરીમાં તું મને કંઈ નહીં કહી શકે. અને એ સમયે બંનેની વચ્ચે વાત થઈ કે આમનમ ક્યાં સુધી રહેશું કૃષ્ણ, ચાલો ને લગ્ન કરી લઈએ. હાલો ને લગ્ન કરીએ. અને યમુનાના ઘાટ ઉપર એ વૃક્ષોની સાક્ષીએ, યમુનાના જળની સાક્ષીએ, ચંદ્રમાના તેજની સાક્ષીએ ભગવાને યમુનાના ધરા ઉપર રાધાજીનો હાથ પકડીને 4 ફેરા ફેર્યા છે. એટલું જ નહીં, ભગવાને પોતાની પેલી આંગળીને તોડી પથ્થર વડે અને એમાંથી જે લોહી નીકળ્યું એ લોહીથી રાધાજીનો સિંદૂર ભર્યો છે. અને કૃષ્ણએ પોતાના ગળાની અંદર રહેલી જે માળા હતી એ રાધાના કંઠમાં પહેરાવી. રાધાએ પોતે જે શ્યામ તુલસીની માળા પહેરતા એ શ્યામ તુલસીની માળા પોતાના કંઠમાંથી કાઢી એમણે ભગવાનને પહેરાવી છે. અને પછી રાધાએ એટલું જ કીધું, કૃષ્ણ હવે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ, કારણ વૃંદાવનમાં તો માત્ર રાધાનું પંચ મહાભૂતનું શરીર છે, બાકી એનો હવે પ્રાણ, એનું તેજ આ શ્યામ તુલસીની માળામાં તમારી સાથે આવી રહ્યું છે. રાધા કૃષ્ણ વગર ન રહી શકે, કૃષ્ણ રાધા વગર ન રહી શકે. ભગવાને કાળી કામળી પોતાના ખભેથી ઉતારી, ઘડી પાડી, કમરમાંથી વાંસળી કાઢી, કામળી ઉપર પધરાવી, કામળી અને વાંસળી બેવ રાધાના હાથમાં આપી અને એટલું જ કીધું કે રાધા, હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે, હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે. આટલું કહીને ભગવાન નીકળી ગયા છે.